જય મુરલીધર ડાયરાને ડાયરો બધો કેમ મજામાં જશો ને? હાલો એક એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે. આપણું ટોપિક છે ઘઉં સ્ટોરેજ. એ સમસ્યા રહેતી હોય છે કે ઘઉં જે સ્ટોરેજ કરી અને ઉનાળામાં તો વાંધો ના આવે, પણ ચોમાસું જાય ને અડધું પડતું એટલે ચોમાસા દરમિયાન એમાં ધનેડા અને જીવાત પડતી હોય છે, ઘઉં હળી જતું હોય છે. તો મસ્ત મજાનું હું લઈને આવ્યો છું એક એવો મસ્ત મજાનો નુસ્ખો કે સ્ટોરેજ મારી ગેરંટી 2 વર્ષ એટલે કે 24 મહિના સુધી ઘઉં હળશે નહીં, ધનેડું નહીં પડે, કોઈ પણ જાતની જીવાત નહીં પડે. જો તમે મારો વિડીયો જોવા આવ્યા હોય ને અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરી મારા આવેલા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને એને મળતું રહે. અને મસ્ત મજાની લાઈક કરી નાખજો અને મીઠું એવી કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ઘણા બધા એ પણ પ્રયોગ કરે છે, પ્રયોગ નહીં આપણે ઘણા બધા માણસો એવું કરે છે કે ઘઉં જે સ્ટોરેજ કરે ને એની અંદર પ્લાસ્ટિકની બેગ રાખે, એની અંદર પાવડર નાખે છે, જે મીઠો પાવડર તરીકે આપણે ઓળખી છે. ઘણા બધા લોકો એમ કહે છે કે મીઠા પાવડરથી કાંઈ નુકસાન થતું નથી. ખોટી વાત છે મિત્રો. પાવડર છે એ અમુક ટકા એમાં ઝેર હોય જ છે, જે ધનેડાને પડવા ન દે. ધનેડું પડે તો એ ધનેડું મરી જાય. એનો મતલબ એ કે એની અંદર ક્યાંક ને ક્યાંક ઝેરનો ભાગ છે અને એ આપણે જે પાવડર આમાં નાખી છે અને જે પછી દહીંનું દળીને ચક્કીમાં જે લોટ કરીને બધોય પાવડર સાફ થતો નથી. ઘણી બધી તો બહેનો તો એવું પણ કરે છે કે આ મીઠો પાવડર છે ને આમાં કાંઈ ન થાય, હુકવતા નથી, ઝટકતા નથી અને એમને પિલાણ કરી નાખે છે. પછી એની રોટલી ખાય છે ને એનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા રહેશે ને રહેશે. એક જાતનું ઝેર જ છે. તો બને ત્યાં સુધી આ બધું રાસાયણિક વસ્તુનું ટાળો. મસ્ત મજાનો દેશી નુસ્ખો લઈને આવ્યો છું હું મારે છેલ્લા 4 વર્ષથી આ પ્રયોગ કરું છું. આમાં કાંઈ ખર્ચો નથી, હાવ એકદમ ફ્રીમાં છે મિત્રો. તો સૌથી પહેલાં તો જો શું કરવાનું, તમારે જે ઘઉં નીકળી ગયા હોય ને, તો જો કોઈ વેચાતા લેતા હોય એ વાત તો અલગ છે. બાકી જે કોઈ ખેડૂત મિત્રો ઘઉં રાખે છે, તો જે આપણે ઘઉં જે આપણા ખેતરની અંદર ઘઉં વાવેલા હોય ને, તો સૌથી પહેલાં તો એ ખાસ વસ્તુની નોંધ લેવી કે ઘઉં પછાતનો ન આવવો જોઈએ. વચારેનો જે ઘઉં છે ને એ જ તમારે સ્ટોરેજ કરવાનો, ખાવા માટે એ જ ચાખી જે ભરાતી હોય ને અલગ રાખી દેવાની. હું એ જ કરું, કારણ કે પછાતનો ઘઉં ક્યાંય ને ક્યાંય થોડો ઘણા અંશે લીલો રહેતો હોય છે. તો લીલો હોય ને તો એમાં ક્યાંક ને ક્યાંક બગડવાના ચાન્સ થોડાક વધારે હોય છે. બીજા નંબરની અંદર કે ઘઉં તમે જે રાખ્યા એ 2 દિવસ સુધી વાડીએ ને વાડીએ ખુલ્લા રાખી દેવાના. જો કોઈ વેચાતા લીધા હોય તો, જો મારે તો ઘરમાં જ છે પણ હું તમને છતાં બતાવી દઉં. મારી અગાસી છે, અગાસી ઉપર મેં છેલ્લા 6 દિવસ થયા આ રીતે કોરા કરી દીધા છે. અત્યારે જ મેં અવાજ આવે એટલે પંખો બંધ કરી દીધો છે. અહીંથી તડકો આવે, અહીંથી પવન આવે છે, ઉપર તો આ પંખાની હવા. અને દિવસમાં 3 વખત જે આ રીતે આમ આગળ પાછળ ઘઉંને ઊંચા નીચા કરી લેવાના. જો આ 6થો દિવસ છે, આવી રીતે 6 દિવસ સુધી ફૂંકવી નાખવાના. અને હા, કી સમયે સ્ટોરેજ કરવા. પ્લાસ્ટિકની કોથળીમાં સ્ટોરેજ કરવા નથી. કોઈ પણ જાતનું પાવડર નાખીશ નહીં, કોઈ પણ જાતનું કેમિકલ નાખીશ નહીં, કોઈ પણ જાતનું રાસાયણિક દવાનો ઉપયોગ નહીં કરવો. ઘણા ગેસના ટીકડા નાખે છે, મીઠો પાવડર નાખે છે, એ રહેવા દો ભાઈ. એ બધું દવા જ છે, ક્યાંક ને ક્યાંય તમને નુકસાન કરે છે. ફાઇનલ વાત છે. હું છેલ્લા 4 વર્ષથી આ રીતનું સ્ટોરેજ કરું છું. એનો બેસ્ટ સમય કયો? જો મન પડે એ સમયે નહીં ભરવાના. સવારે વહેલું, આખો દિવસ આખી રાત ઠાર ખાહે, ઘઉં ઠંડા થઈ ગયા છે, સવારે વહેલું 6 વાગ્યામાં ઉઠીને હું આવતીકાલે સ્ટોરેજ કરવાનો છું. એને શું વસ્તુ એમાં નાખીશ અને કઈ વસ્તુની અંદર સ્ટોરેજ કરીશ, તમને આ વિડીયોની અંદર બધું મળી જશે. તો મિત્રો, સ્ટોરેજની વસ્તુ લેવામાં તમારે થોડો ઘણો ખર્ચો થશે. જે પ્લાસ્ટિકની બેગ લ્યો છો ને, બેગ પ્લાસ્ટિકની બેગમાં નહીં ભરવાની. એના માટે બજારમાંથી સહેલાઈથી પ્લાસ્ટિકના બેરલ લઈ લેવાનું. જો પછી તમારે જેટલા ઘઉં હોય એ પ્રમાણે તમે બેરલ લઈ શકો છો. એક બેરલની અંદર 9.5 મણ ઘઉં સમાશે. એમાં જો આવી રિંગ હોય, આ પેક થઈ જાય, એકદમ પેક થઈ જાય. આમાં શું વસ્તુ ઉમેરવાની? જો આ રીતે એકદમ ક્લીન છે, આખું ઢાંકણું આવી ગયું. હવે આમાં ધીરે ધીરે હું ઘઉં નાખતો જઈશ અને જે વસ્તુ છે ને એકદમ ફ્રી, મેં કીધું એ વચ્ચે થોડે અંતરી વસ્તુ નાખતો જઈશ. તો મિત્રો, આપણે ધીરે ધીરે ઘઉં સ્ટોરેજ કરવાનું ચાલુ કરી દીધા છે. સવારમાં વહેલા 7 વાગ્યાનો સમય થયો છે. એક બેરલ સ્ટોરેજ થઈ ગયું છે આખું ઘઉંનું.
બીજું છે આમાં મેં મારી રીતે કરી લીધું છે. આમાં કરતો જાઉં તમને બતાવતો જાઉં કેવી રીતે કરવાનું. જો આ બેરલ છે ને એટલા ઘઉં પહેલાં ભરી દેવાના. અત્યારે અમે કંઈ નથી નાખ્યું બરાબર. આ તરિયાથી આશરે 1 ફૂટ ભરાણું છે. અત્યારે આપણે આમાં કંઈ નાખ્યું નથી. હવે આની અંદર જે મેં તમને કીધી હતી ને 2 વસ્તુ હાવ ફ્રીમાં ગેરંટી નહીં બગડે એ 2 વસ્તુ ઉમેરવાની છે. પહેલાં તમને બતાવી દઉં ગઈ સાલના ઘઉં જે બેરલમાં વધ્યા હતા ને હજી છે એ આ બાચકામાં મેં કાઢી લીધા છે. જોઈ લો, તમને પ્રૂફ સાથે બતાવી દો. લ્યો આમાં એક દાણામાં ક્યાંય બગાડ હોય તો મને કહી દો, અંજવારે વયો જાઉં. આ ગઈ સાલના ઘઉં છે, ક્યાંય બગાડ એક પણ દાણામાં બગાડ નથી. તમાકાન પડીકી બાકસની ડીશવાળી. અને પ્લસમાં કોઈને, હું તો નથી નાખતો, પ્લસમાં કોઈને ઉમેરવું હોય તો કડવા લીમડાની ડાયર, જે પાતળી ડાયર હોય ને, એક ડાયરની અંદર 5 અનેક હોય એવી દર 1 મણે 1 ડાયર મૂકતી જવાની. અથવા લીમડાની ડાયર ઉમેરી શકો છો. પછી જે ખાટી આંબલી આવે ને, જે આપણે ચટણી કરીને જે આંબીલાવાળી, એના પાંદડા પણ ઉમેરી શકો છો. અને આ તમાકુ લઈ લીધું છે. આખું ડાયરેક્ટ નથી નાખવાનું કે તોડીને તમે તમાકુ પણ આમાં વેરવાનું નથી. અને શું કરવાનું છે, તમાકુ છે ને બાકસની ડીશવાળી લેવાની. આ રીતે આમ હોલ પાડવાના. જા 5-6 હોલ પાડી દીધા. આ રીતે હોલ પાડી દેવાના 5-6 બંને બાજુ. પછી તમાકુ પડીકી આપણે આમાં મૂકી દેવાનું છે, આમના મૂકી દેવાનું છે. હવે બીજું ફાઇનલી ભાઈ આપણા ઘઉં સ્ટોરેજ થઈ ગયા છે. 2 બેરલ ભરાઈ ગયા. આ બેરલ આખું ભરાણું અને આ આખું ભરાઈ જ ગયેલું છે. એટલું અધૂરું રાખ્યું. આપણે ખાવા માટે કોથી નોખી ભરીને રાખી દીધી છે. અને જ્યારે ઘઉં તમે ચક્કીમાં નાખવા માટે આમાંથી કાઢો ને, ત્યારે ટૂંકમાં મહિના દિવસના ઘઉં કાઢી લેવાના હારે. પછી તમે ભલે અડધા ધરાવો એટલે વારી ઘડી, અને જેટલું ઓછું ખુલ્લું થશે ને એમ ફાયદો થશે. દાખલા તરીકે ફ્રીજ કેમ ઉનાળાની અંદર તમે વારે ઘડીએ ખોલ્યા રાખો તો ઠંડુ ઓછું થાય. એની ઘોડાને વારે ઘડીએ તમે કાઢ્યા રાખો ને તો એમાં હવા વહી જાય. હવા વહી જાય એટલે બગડવાનો ચાન્સ રહે. જેટલું પેક ને પેક રહેશે ને એટલું તમને આનો ફાયદો વધારે મળશે. ફરી એક વખત કહી દઉં છું, ઘઉં સ્ટોરેજ કરવા માટેનો બેસ્ટ નુસ્ખો એકદમ ફ્રીમાં. બેરલ તો અત્યારે બધા પાસે હોય, ન હોય તો લઈ લેવાના. 1000 થી 1100માં સહેલાઈથી બજારમાંથી મળી રહેશે. આ જ બેરલ લેવાના અને 1 મણ ઘઉં નાખીને વરી તમાકાન પડીકીને બાકસની ડીશવાળી એવું નાખીને સ્ટોરેજ કરી દેવાનું. બને ત્યાં સુધી પેક રાખવાનું અને 6 થી 7 દિવસ સૂકવવાના. સવારમાં વહેલા ભરવાના, ખાસ ધ્યાન રાખવાનું. સવારમાં વહેલા નારાયણ ઉગે પહેલાં, એટલે જે ઘઉં આખી રાત પડ્યા હોય ને ઠંડા હોય ને, ઠંડા ભરી લ્યો. પછી માથે વ્યવસ્થિત પેક કરી દેવાના, હવા ન જાય એવી રીતે. આ ઘઉં હું 4 વર્ષથી કરું છું, એક પણ દાણો બગડતો નથી. મારી જવાબદારી 24 મહિના સુધી, એથી વધારે પણ હાલે, પણ 24 મહિનાથી વધારેનો મેં અનુભવ નથી. એટલું સ્ટોરેજ મેં કર્યું નથી, એટલે આમાં કાંઈ નહીં થાય. તો વિડીયોને શેર કરી નાખજો, એટલે જેથી કરીને બીજાને કોઈને ઘઉં સ્ટોરેજ કરવા હોય ને બગડવાની સમસ્યા રહેતી હોય તો એ સમસ્યા ના રહે. અત્યારે આ વિડીયોની અંદર આટલું જ. ફરી પાછા મળશું. ત્યાં સુધી સૌને રાધે રાધે.